નમસ્કાર, હું પ્રવીણ. આજે ચર્ચામાં આમ આદમીની તો ઠીક, ખાસ લોકોની પણ વાત કરીશું. સંવિધાન તમામને સમાન હક આપે છે. લોકશાહીમાં છીએ આપણે, પરંતુ આ લોકશાહીમાં પણ પાછળ શાહી લાગે છે. નોકરશાહી શબ્દ સાંભળ્યો હશે, પાછળ શાહી લાગે છે. ઘણી બધી એવી ઘટનાઓ ભૂતકાળમાં પણ ઘટી. આપણે કહીએ છીએ ને કે તમામનો બરાબરનો અધિકાર છે, તમામનો બરાબર હક છે, સંવિધાન પણ આપે છે. પણ ઘણી વખત એવી પ્રકારની ઘટનાઓ ઘટી જતી હોય છે કે લોકશાહીની ચોથી જાગીર તરીકે સવાલ કરવો વ્યાજબી બની જાય છે કે શું થઈ રહ્યું છે. 75મી વર્ષગાંઠ આઝાદીની આપણે મનાવી રહ્યા છીએ. રાજાશાહી ગઈ, પરંતુ રાજાશાહી જેવો ઠાઠ શું નેતાઓ અને અધિકારીઓમાંથી ગયો છે? વીઆઈપી કલ્ચર સરકારે 2017માં નેમ લીધી. એક્ઝેક્ટ ડેટ એપ્રિલ 19, 2017. લાલ બત્તીઓ ગાયબ, ઇમરજન્સી સેવા સિવાય. વીઆઈપી કલ્ચર પૂર્ણ કરવાની નેમ લીધી. બહુ સારી બાબત હતી કે આઝાદીના આટલા વર્ષો બાદ આ કામ થયું. એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને પોલીસ સિવાય તમામ જગ્યાએથી લાલ લાઇટ ગાયબ. પણ આજે પણ ઘણી વખત જ્યારે એવા કાર્યક્રમો થાય ત્યારે વીઆઈપી કલ્ચરના કારણે જે સામાન્ય જનતા છે તેની કનડગત થતી હોય છે. અને આ સામાન્ય જનતાની કનડગત ક્યાં સુધી થશે એ પણ એક સવાલ છે. ચૂંટણી ચાલી રહી છે. સળંગ 2 દિવસ અમદાવાદમાં રોડ શો થયો. અને આ વાત આગળ વધારતા પહેલા એક વાત બહુ ક્લિયર કરી દઈએ કે કોઈ પણ રાજકીય પક્ષ માટે, કોઈ પણ રાજકીય નેતા માટે દ્વેષ ન હોઈ શકે, પરંતુ જે આમ જનતાની લાગણી છે એ તમારા સુધી પહોંચાડવાની અમે ફરજ છે. જે અનુભવીએ છીએ એ તમારી સમક્ષ મૂકીએ છીએ. જે તમે અનુભવો છો એ અમે તમારી સમક્ષ મૂકીએ છીએ. આપણે ત્યાં 2 પ્રકારના ક્લાસ છે. હિન્દીમાં 2 શબ્દો સાંભળ્યા હશે, દીવાને આમ અને દીવાને ખાસ. દીવાને આમ એટલે આપણે બધા મત માટે બટન દબાવીએ છીએ. કોઈ પણ રાજકીય પક્ષને મત આપીએ. સરપંચથી લઈને રાષ્ટ્રપતિ સુધી સરકારો બનાવીએ છીએ. બસ ત્યાંથી દીવાને આમ નો રોલ પૂર્ણ. પછી પ્લેમાં આવે છે દીવાને ખાસ. અધિકારીઓ, નોકરશાહ જેની વાત કરીએ છીએ, નેતાઓ, મંત્રીઓ, ધારાસભ્યો. સુવિધાઓ અબાધિત અધિકાર છે, પરંતુ એ સુવિધાના કારણે આમ જનતાને અગવડ પડે એવું ક્યાંથી ચાલે? હવે રોડ શો પર આવીએ. પીએમ મોદીનો રોડ શો અમદાવાદમાં થયો સળંગ 2 દિવસે. અને આ અમદાવાદમાં રોડ શોના કારણે જે હાલાકીના દ્રશ્યો સર્જાયા, સવાલ એ પણ ઉઠ્યો કે આ રોડ શો પહેલા અમુક પ્રોટોકોલ હોય છે. વડાપ્રધાન શ્રી માટે માન છે, પદ અને હોદ્દા માટે માન છે, પરંતુ આ રોડ શો પહેલા, આ પ્રકારના કાર્યક્રમ પહેલા પ્રધાનમંત્રી શ્રીની સુરક્ષાનો એક પ્રોટોકોલ પણ હોય છે. તે પ્રોટોકોલ પહેલા, અમુક દિવસો પહેલા પ્રોટોકોલ ગણાઈ જતો હોય છે, ગુપ્ત હોય છે. તેની પ્રક્રિયાની પણ વાત કરીશું. એ બધું જ સાચવવું એ પણ એક બહુ મોટો પડકાર હોય છે. અને પડકાર આમ જનતા માટે પણ હતો. ગઈકાલે ઓવરબ્રિજ બંધ થયા, ઘણા સામાન્ય લોકો ફસાયા કલાકો સુધી ટ્રાફિકમાં. પ્રધાનમંત્રી શ્રીના કાફલાએ એમ્બ્યુલન્સને જગ્યા પણ આપી સળંગ 2 દિવસે. એ દ્રશ્યો પણ જીએસટીવીએ દેખાડ્યા. પણ આ રોડ શો બાદ જે ટ્રાફિક જામ થયો તેમાં એમ્બ્યુલન્સ ફસાય એ પણ દ્રશ્યો તંત્ર સુધી, સરકાર સુધી પહોંચવા જરૂરી છે. જે એમ્બ્યુલન્સ સામાન્ય જનતાનો જીવ બચાવે છે. આપણે જાણીએ છીએ કોવિડ કાળમાં તમે ફ્લાઇટની ટિકિટ હોય કે પછી એમ્સ હોય, વીઆઈપી માટે બેડ રિઝર્વ હશે સાહેબ. કેટલ ક્લાસ શબ્દનો ઉપયોગ થાય છે. કદાચ ઘણાને ઉચિત નહીં લાગે, પણ ઘણી વખત લાઇટ આવે ને એક શબ્દનો, આઘારજો, આ શબ્દનો જ્યારે ઉપયોગ થાય છે ત્યારે આમ જનતા ફરીથી કહેવાય છે કે દીવાને આમ છીએ સાહેબ, તમે દીવાને ખાસ છો. તો 75 વર્ષમાં શું બદલાયું? એક કિસ્સો જે અમદાવાદના રોડ શો પરથી યાદ આવે છે, એ કિસ્સો કાનપુરનો છે 2021નો. આ રોડ શોના કારણે જે હાલાકી પડી, સોશિયલ મીડિયા પર ઘણા બધા રોષના દ્રશ્યો આમ જનતાએ પણ ઠાલવ્યા કે વાંધો નહીં મોદી સાહેબ, તમે લોકપ્રિય છો, ગુજરાતના છો, કનેક્ટ કરો છો અમારી સાથે, પણ અચાનકથી આ પ્રકારનો રોડ શો અથવા તો તેનાથી હાલાકી થાય તો જવાબદારી કોની? આ મુદ્દા પર આગળ વધીએ. એક નાનું ઉદાહરણ 2021નું કાનપુરનું યાદ હશે. કાનપુર
જ્યાં એક 50 વર્ષીય મહિલા કોવિડના કારણે જજુમી રહી હતી. હોસ્પિટલ જવાનો રસ્તો હતો 20 થી 25 મિનિટનો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પોતાના ગામ જઈ રહ્યા હતા ટ્રેન મારફતે. ટ્રાફિક રોકાયો. એક્ઝેક્ટ ટ્રાફિકના કારણે 2 કલાક લાગી. એ મહિલાનું મોત થઈ ગયું. ત્યારે પણ વીઆઈપી કલ્ચર પર સવાલ ઉઠ્યા હતા અને વીઆઈપી કલ્ચર બાદ એક એસઆઈ અને 3 કોન્સ્ટેબલ સસ્પેન્ડ થયા અને દુઃખ વ્યક્ત કર્યું. રાષ્ટ્રપતિએ પણ દુઃખ વ્યક્ત કર્યું. સાથે જ જે કાનપુર પોલીસ છે તેને પણ દુઃખ વ્યક્ત કર્યું. પરંતુ જીવ જાય એ તો એના પરિવારમાંથી ગયો છે એને પૂછવું પડે. અમદાવાદમાં જે 2 દિવસથી હાલાકી સર્જાઈ રહી છે તો આ પરિસ્થિતિમાં એ જનતાનો રોષ પણ જીએસટીવીએ દેખાડ્યો અને એમ્બ્યુલન્સ પણ દેખાડી જે પ્રધાનમંત્રીશ્રીના કાફલાએ જગ્યા આપી. તો આ પ્રકારની અવ્યવસ્થા માટે જવાબદાર કોણ? સવાલ એ છે ને, વર્ષોથી ચાલતું આવે છે. કોઈ પણ સરકાર હોય મંજૂરીમાં જી હજુરીમાં પરમિશન તો અપાઈ જાય છે, પણ પરમિશન અપાવ્યા બાદ પણ જે ટ્રાફિક વ્યવસ્થા છે એ ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રૂપે જળવાઈ રહે. સાંજના સમયે લગ્નસરાની સિઝન છે, ઘણા બધા ટ્રેન ચૂક્યા હશે, ઘણા બધા ફ્લાઇટ ચૂક્યા હશે ઓફિસ આવર્સમાં. તો લોકશાહીની આ રાજાશાહી આમાં તમામ આવી જાય. કોઈ એક વ્યક્તિની વાત નથી. ક્યાં સુધી ચર્ચા જરૂરી છે? ચૂંટણીના માહોલથી થોડી અલગ કરીએ, પણ આ ચર્ચા જરૂરી છે. બહુ ઓછી ચર્ચાઈ છે આ મુદ્દો. આપણી સાથે સ્ટુડિયોમાં આમ તો આજે ગેસ્ટની લાંબી પેનલ છે, પણ આ સીધો જનતાને કનેક્ટ કરતો મુદ્દો છે, ચર્ચવો જરૂરી છે. ડોક્ટર અનિલભાઈ પટેલ આપણી સાથે છે ભાજપમાંથી. અનિલભાઈ, સ્વાગત છે આપનું. નિખિલભાઈ આપણી સાથે જોડાશે. નિખિલભાઈ, ગઈકાલે ટ્રાફિકમાં ફસાયા હતા, એ આમ જનતાનો અવાજ છે. વધુ સારી રીતે મારા કરતા વર્ણવી શકશે. અમે તો સ્ટુડિયોમાં હોઈએ તમારા સામે રૂબરૂ થવા માટે. વિનોદભાઈ પંડ્યા આપણી સાથે છે, આરટીઆઈ એક્ટિવિસ્ટ અને એડવોકેટ. અને રાજેશભાઈ ઠાકર આપણી સાથે જોડાયા છે, રાજકીય વિશ્લેષક. તમામનું સ્વાગત છે. ટૂંક સમયમાં જ કોંગ્રેસમાંથી જેનીબેન ઠુમર અને એડીઆરમાંથી પંક્તિ જોગ પણ જોડાશે. તમામનું સ્વાગત છે. નિખિલભાઈ, આપથી જ શરૂઆત કરીએ. બે શબ્દનો ઉપયોગ કર્યો, દીવાને આમ, દીવાને ખાસ. અહીંયા આપણે બધા બેઠેલા દીવાને આમ. 2 દિવસથી જે અવ્યવસ્થા સર્જાય, તમામ માટે માન, પદ માટે માન, પણ આ પ્રકારની અવ્યવસ્થા માટે જવાબદાર કોણ? તમે તો ફસાયા હતા, કોન્ટેક્ટ કર્યો તમે. શું સ્થિતિ હતી ગઈકાલે, અથવા તો આ પ્રકારની સ્થિતિ માટે જવાબદાર કોને ઠેરવીએ? મને પહેલા તો જીએસટી નો આભાર કે મને એક ચર્ચા માટે બોલાવવામાં આવ્યો. અને ગઈકાલની પરિસ્થિતિ વર્ણવું કે ગઈકાલની પરિસ્થિતિને જો હું તમને આંખે દેખ્યો અહેવાલ તરીકે રજૂ કરું તો ખરેખર ખૂબ ગંભીર હતી. હું વિશાલાથી નારોલના રોડ ઉપર દિવસમાં લગભગ 2 વખત આવજા કરું છું, કારણ કે મારું ઘર જીવરાજ પાર્ક પાસે છે અને મારી ફેક્ટરી જીઆઈડીસી વટવામાં છે. એટલે એ આખો રોડ હું 6 વર્ષથી સળંગ આવજા કરું છું. મને એ રોડ ઉપર એક એક પથ્થર, એક એક દુકાન, એક એક જગ્યા ખબર છે. એટલે જ્યારે હું 7 ને 10 નારોલ બ્રિજ ઉપરથી ઉતર્યો અને પછી જે ટ્રાફિક કન્જેશન જોવાનું શરૂ કર્યું અને 9 ને 35 મેં પીનાના ક્રોસ રોડ ક્રોસ કર્યો, ત્યાં સુધી જે મેં ટ્રાફિક કન્જેશન જોયું, મેં પોર્શ જેવી ગાડી કે મર્સિડીઝ જેવી ગાડી કે મોટી ટ્રાવેલ્સની બસોને વચ્ચે ડિવાઈડર પર રોપેલા લીમડાના ઝાડને તોડીને જતા જોયા છે. લોકોને મજબૂરીમાં જતા જોયા છે. મેં એમ્બ્યુલન્સને પણ રોંગ સાઈડ ઉપર જતે જોઈ છે. મેં એસઆરપી ની ગાડીઓ જે ચૂંટણી બંદોબસ્ત માટે આવી હતી એ લોકોને પણ જતા જોયા છે રોંગ સાઈડ ઉપર. અને મેં એવા પણ લોકો જોયા છે, મને એ જયારે જોયું ત્યારે મને કોવિડ પછી, પહેલા વેવ પછી, 1 મહિના પછી જે પરપ્રાંતીય મજૂરો જે રીતે ચાલતા નીકળ્યા હતા એ રીતે મેં સારા ઘરના લોકો, કંપનીના સારા સરસ ડ્રેસની અંદર લોકોને ચાલતા જતા જોયા. મને એ વખતે એટલું બધું દુઃખ થયું. મેં કેટલાય લોકોને બૂમ પાડીને પૂછ્યું કે ક્યાં સુધીનો ટ્રાફિક જામ છે. મને કે સાહેબ તમે આજની રાત કદાચ અહીંયા જ ગાળજો, તૈયારી રાખજો. ગાડીમાં મારી વાઈફ પણ મારી જોડે હતી અને અમારે એક લગ્ન પ્રસંગમાં જવાનું હતું. મારા બરોબર બાજુવાળાના ઘરના લગ્ન હતા રાજપથ ક્લબમાં. અમારી ગણતરી હતી કે અમે 7:30 સુધીમાં ઘરે પહોંચી જઈશું. એના બદલે 9:30 પછી અમે બહાર નીકળ્યા, 10 વાગે ઘરે પહોંચ્યા. અને ઘરે જઈને એ લગ્ન પ્રસંગમાં તો જમવાનું બાજુ પર રહ્યું, મારા ઘરમાં પણ જમવાનું નહોતું. એટલે હું એક બ્રેડ બટર ખાઈને સૂઈ ગયો. આટલી ખરાબ પરિસ્થિતિ મેં ક્યારેય જોઈ નથી. આ રોડ ઉપર મારા
આ 6 વર્ષના અપડાઉનની લાઈફમાં મેં બીજી વખત આ જોઈ. 6 વર્ષ પહેલા એકવાર જોઈ હતી ને આજે બીજી વાર જોઈ. અને જો તમે મને પૂછો કે આના માટે જવાબદાર કોણ, તો આના માટે જવાબદાર હું પ્રધાનમંત્રીને પણ કહીશ અને હું વહીવટી તંત્રને પણ કહીશ, બાકી હું બીજા કોઈને. કારણ કે પબ્લિક નો રોષ વધી જ જાય. સાંજનો ટાઈમ છે, દરેક વ્યક્તિ થાકી ગઈ હોય, દરેક વ્યક્તિને ક્યાંક પ્રસંગમાં જવાનું છે, દરેક વ્યક્તિને ક્યાંક કોઈક જગ્યાએ પહોંચવાનું છે, ઘરે જવાનું છે, એટલે એને તો ઉતાવળ હોય. પણ અને મેં જયારે 7:25 ફોન કર્યો પોલીસ કંટ્રોલ રૂમમાં 100 નંબર ઉપર, ત્યારે એમણે મને ટાઈપિંગનો અવાજ આવતો હતો અને એમણે મેસેજ ફોરવર્ડ કર્યો આગળ. એ પછી લગભગ 8:30 ત્યાં આગળ પોલીસ આવી અને એ પછી ફરી મેં 8:35 ફોન કર્યો 100 નંબર પર, તો 100 નંબરે ફોન પર મને ના પાડી દીધી કે અમે કશું નહીં કરી શકીએ, તમે 1095 પર ફોન કરો. મેં 1095 પર ફોન કર્યો તો કોઈએ મને જવાબ ના આપ્યો. ઇટ વોઝ નો રિપ્લાય કન્ડિશન. અને સાથે સાથે પછી મેં મારા મીડિયાના મિત્રોને ત્યાંના વિડીયો ફૂટેજ અને ફોટોગ્રાફ મોકલવાનું શરૂ કર્યું, જેથી કરીને લોકો માટે કંઈક રાહત ઊભી થાય. ઓકે, તમે આટલી બધી પ્રક્રિયામાંથી પસાર થયા ડોક્ટર અનિલભાઈ પટેલ. આપણે સમાનતાની વાત કરીએ છીએ, પ્રધાનમંત્રી શ્રી માટે માન છે, સુરક્ષાના પ્રોટોકોલ પણ હોય છે, એ પણ એક બહુ મોટો પડકાર હોય છે. પણ લોકોની સુખાકારી માટે દરેક સરકારો હોય છે ને આ સરકાર પણ છે, તમારો નારો પણ છે. પણ પગે ચાલીને જે જાય છે અથવા તો જવા મજબૂર છે તે લોકોનો હક પણ ન છીનવાય એ પણ જોવું પડે. કેટલાય લોકોના કામના કલાકો બગડ્યા. આ અવ્યવસ્થા જે ઊભી થાય છે અમદાવાદ જેવા શહેરમાં, સાહેબ નથી લાગતું કે ગંભીર બાબત છે, ઉપર સુધી નોંધ લેવાવી જોઈએ, અથવા તો જે તૈયારીઓના ભાગરૂપે ખબર છે આટલા સિક્યોરિટી પ્રોટોકોલથી માનીને બધું જ અમે બધું જ દેખાડ્યું છે. એમ્બ્યુલન્સ જેને કાફલાએ જગ્યા આપી અથવા જે એમ્બ્યુલન્સ ફસાય, ટ્રાફિક, આ તમામ વસ્તુઓ. નિખિલભાઈ પણ આપણી સાથે છે જેને આપવીતી કહી, તો આ વસ્તુ કેટલી વ્યાજબી આજના સમયમાં? જો નિખિલભાઈ એકદમ જાગૃત નાગરિક છે, એમણે જે રીતે સમસ્યામાંથી બહાર નીકળવા માટેના જે પ્રયત્નો કર્યા અને ફોન બી કર્યા, એ રીતે ખૂબ સારી વાત છે. પરંતુ આપણા ત્યાં આ પ્રકારની ટ્રાફિક અવ્યવસ્થા ઘણી વખત સર્જાય છે અને ખાસ કરીને કોટ વિસ્તારમાં પણ મારે તો રેગ્યુલર જવાનું હોય છે, તો એમાં ઘણા બધા કારણો છે, કોઈ એક કારણ નથી. આમ આપનો વિષય બિન રાજકીય છે, એટલે મારે રાજકીય પ્રતિનિધિ તરીકે આમાં કદાચ બહુ ચર્ચા કરવાનો વિષય નથી. પરંતુ જ્યારે ચૂંટણી છે, ગઈકાલનો રૂટ તો કદાચ સ્વયંભૂ ચાલુ થયો હતો, પરંતુ પરમ દિવસનો જે રૂટ હતો એ તો છાપામાં આખો રૂટ આવેલો છે. અને મોટે ભાગે આપણે જયારે આ રૂટ જોયા હોય છે ત્યારે એક જાગૃત નાગરિક તરીકે આપણે વૈકલ્પિક રૂટ શોધતા આવીએ છીએ અને એ રૂટ પર જ જતા આવીએ છીએ. એમણે જે રસ્તે નારોલવાળો જે રોડ છે એની જે વાત કરી, તો ત્યાં જો આ પ્રકારની અવ્યવસ્થા સર્જાઈ હોય તો તંત્રએ આ પ્રકારની અવ્યવસ્થા દૂર કરવા માટે તાકીદે એક્શન લેવી જોઈએ, હું એક નાગરિક તરીકે માનું છું. અને એના માટે ટ્રાફિકથી માંડીને જે કઈ લોકો છે, જે બધા જ લોકો આ જોવે છે, એ બધા જ તંત્રએ આની ઉપર ચોક્કસ ભવિષ્યમાં પણ ન થાય એનો વિચાર કરીને એ પ્રકારની વ્યવસ્થા ગોઠવી જોઈએ. અનિલભાઈ બહુ સારી વાત કરી. અનિલભાઈ, જો તંત્ર તૈયારીઓમાં પહોંચી ન વળે તો પછી પરમિશન કેમ અપાય છે? અહીંયા બહુ મોટો મુદ્દો છે. એક સામાન્ય, કેમ કે અધિકારી આજે જોડાઈ નથી શક્યા, પણ જે બેસિકલી જે આટલા મોટા પ્રોટોકોલ માટે જયારે તમારે કોઈ પ્રોગ્રામ કરવાનો હોય, આ પ્રકારની ઘટના જયારે હોય છે ત્યારે સીઆઈડી, આઈબી, સીપી થી માંડીને ફાયર બ્રિગેડ થી માંડીને કોર્પોરેશન દ્વારા તમામ નાની મોટી બાબતો ધ્યાનમાં રાખી પ્લાનિંગ થતું હોય છે. 2-3 દિવસ પહેલા આ રિપોર્ટ પણ તૈયાર થાય છે, રિપોર્ટ ગુપ્ત રખાય છે, બધા જ પોલીસ સ્ટેશન એજન્સીઓને જાણ થાય છે. સિક્યુરિટી લાઇઝનિંગ થયું ત્યારે શું ધ્યાન રાખ્યું એ પણ એક સવાલ છે. સામાન્ય દિવસોમાં તમે કહ્યું કે ટ્રાફિકની સમસ્યા છે અમદાવાદમાં, ઉપરથી રોડ શો છે, તો સ્થિતિ વધારે બગડવાની. જો તંત્ર પહોંચી નથી વળતું તો સાહેબ આવા રોડ શો ને કેમ મંજૂરી અપાય છે? એ પણ એક સવાલ છે. નહીં, આપે જેટલી મિનિટમાં પ્રશ્ન પૂછ્યો એટલી મિનિટમાં જવાબ આપું કે એના કરતા ઓછી મિનિટમાં? ના ના, હું એમ કહું છું મિનિટો ને કલાકો મારી વાત પૂરી થવા નથી દેતા અને તમે બીજો પ્રશ્ન મૂકો છો. તમારી વાત આગળ વધારીને સાહેબ પ્રશ્ન મુકાય છે તમારો કે મારો જવાબ તો પૂરો તમે સાંભળતા. ઓકે, જવાબ પૂરો કરી લો સાહેબ, તમે ક્યાં ખોટું લગાવો? એટલે તમને વાંધો ના હોય તો મને કશું વાંધો નથી. તો તમે શોર્ટમાં કહેશો તો હું આખું વર્ણન નહીં કરું. ઓકે, જેમ નિખિલભાઈ નું આપણે આખું સાંભળ્યું વર્ણન, તેમની વ્યથા પણ ખબર પડી, તો હું વર્ણન નહીં કરું, ટૂંકમાં બતાવી દઈશ. કુલ મળીને ટ્રાફિકના અરાજકતા જ્યાં જ્યાં સર્જાય છે
એમાં તંત્રએ બી ધ્યાન રાખવું જોઈએ અને લોકોએ બી ધ્યાન રાખવું જોઈએ. ગઈકાલે 1 મિનિટ નિખિલભાઈ, તમે બોલજો, તમે તો આજે તમારી આપની વાત પૂરી કરો પ્લીઝ. હવે કુલ મળીને એ જે રોડની વાત કરે છે એ રોડ ઉપર તો પ્રધાનમંત્રીનો પ્રવાસ નતો, તો પેરેલલ જે રોડ છે અથવા તો જે કનેક્ટિંગ રોડ છે ત્યાં તકલીફ થઈ હશે. હું કાલે રસ્તા ઉપર નતો, હું કાલે તમારી આજની જેમ જ એક ડિબેટમાં હતો અને 2 ડિબેટ કરેલી છે મેં કાલે, એટલે વાસ્તવિક રીતે ત્યાં શું થયું છે એનો સીધો જ અંદાજ મને નથી, પરંતુ આજે મેં મીડિયામાં પણ વાંચ્યું છે, એટલે પ્રિન્ટ મીડિયામાં પણ, અને નિખિલભાઈ કહે છે વાત સાથે હું સંમત છું. તંત્રએ એનું કોગ્નિઝન્સ લેવું પડે, જે મંજૂરી આપે છે ત્યારે એની વૈકલ્પિક વ્યવસ્થાઓ શું હોય એનું સાર્વજનિક રીતે ડેક્લેરેશન કરવું પડે. અને બીજું, આમાં તો એસપીજીની સિક્યુરિટી વાળો વિષય છે, તો એમાં બધી જ વ્યવસ્થા, અને 1-2 તંત્ર નહીં, ઓછામાં ઓછી 7 જુદી જુદી સિક્યુરિટી ટ્રાફિક પોલીસ સાથે આ બધા જ લોકોએ એના વૈકલ્પિક રૂટ છે એના સંદર્ભમાં પહેલેથી આયોજન કરીને લોકોને સૂચના આપવી જોઈએ. હવે જે ભાઈ નિખિલભાઈ જ્યાં આગળ ફસાયા, તો એ રોડ પર બી જો ખરેખર રેગ્યુલર અને સિસ્ટમેટિક ડિસિપ્લિન ટ્રાફિક ચાલુ રહ્યો હોત, કદાચ એક જ જગ્યાએ કોઈ ક્રોસ નીકળ્યું હોય, આડું નીકળ્યું હોય, આવું તો થતું હોય છે, તો એમાં ટ્રાફિક જામ થતો હોય. મને લાગે છે કે આપણી વ્યક્તિગત રીતે પણ લોકોએ ડિસિપ્લિન ટ્રાફિક માટે એને ચોક્કસ રીતે ફોલો કરવું જોઈએ, તો આ પ્રકારની સમસ્યા બીજા રોડ ઉપર ન થાય. ઘણીવાર આપણે ઇસ્કોન 4 રસ્તા પણ જોઈએ છે, કોઈનો ચૂંટણી પ્રવાસ ના હોય, કઈ ના હોય, તો પણ આ પ્રકારની પરિસ્થિતિ થાય છે. હું તો નિખિલભાઈને અભિનંદન આપું છું કે એમની વ્યથાની વચ્ચે એમણે પ્રયત્ન કર્યા, ભલે સક્સેસ કદાચ નહીં થઈ શક્યા હું માનું છું એમની વાત ઉપરથી, પરંતુ એમણે એક જાગૃત નાગરિક તરીકે પ્રયત્ન કર્યા. ના હોવું જોઈએ, અમુક જગ્યાએ બધી જ જગ્યાએ ન પહોંચી શકીએ, પણ વિનોદભાઈ, જે અનિલભાઈએ વાત કરી, જાગૃત નાગરિકની વાત કરી, નિખિલભાઈએ વાત પણ કરી, પણ અહીંયા શું તંત્ર આખું જી હજુરીમાં હોય છે સત્તા પક્ષે સરકારના? તમે સામાન્ય દિવસોમાં વ્યવસ્થા નથી સાચવી શકતા. હજારો પોલીસ કર્મીઓ જોઈએ પીએમના સુરક્ષાના પ્રોટોકોલમાં. મેં આખી સુરક્ષાની વ્યવસ્થા પણ વર્ણવી, એક અધિકારી સાથે વાત કરી, આજે જોડાઈ શકે તેમ નથી. એક સામાન્ય દાખલો આપું છું. ભૂતકાળમાં આપણા એક નાગરિક ઉડ્ડયન મંત્રી છે પ્રફુલ્લ પટેલ. મેં કહ્યું ને કે એમ્સમાં રિઝર્વ હોય, બધી જગ્યાએ રિઝર્વ હોય. પરિવારને જવું હતું માલદીવ્સ, પણ બિઝનેસ ક્લાસમાં સીટો ફૂલ હતી. અચાનક જ પ્લેન બદલાઈ ગયું, થોડું મોટું પ્લેન આવી ગયું. આ વીઆઈપી કલ્ચર, રાજાશાહી ગયાના 75 વર્ષ થયા, પણ આ વીઆઈપી કલ્ચર તમામ મોટા નેતાઓ, તમામ વીઆઈપી ની સુરક્ષામાં શું આમ જનતા કેટલ ક્લાસ, ફરીથી આ શબ્દ વાપરું છું, કેટલ ક્લાસ બરાબર ગણાય છે? કદાચ આપત્તિ હશે ઘણા બધાને, પણ જે અનુભવ્યું હશે એ કદાચ આનાથી પરે નહીં કરે. પ્રવીણભાઈ, ખરેખર તો આ મુદ્દો જે એક મુવમેન્ટનો ભાગીદાર હતો એ 2010, 11, 12માં જબરજસ્ત ચાલેલો, અને આ પ્રકારનું જે વીઆઈપી કલ્ચર છે એનો વિરોધ કરવામાં હાલના સત્તાધીશો પોતે હતા, અને એ વખતની જે સરકાર હતી એ વખતે આ કોમર્શિયલ જે વીઆઈપી કલ્ચર બાબતનો સખત વિરોધ થયેલો. આ જ સત્તાધીશોએ કહેલું કે બહુ ઓવર વીઆઈપી કલ્ચર વધી ગયું છે, પણ છેલ્લા વર્ષોમાં આપણે જોઈએ છીએ કે લોકોની જરૂરિયાત માટે જ્યારે કોઈ પરમિશન લેવાની આવે, કોઈ પેલા આંદોલનકારી હોય, એમની કોઈ ડિમાન્ડ હોય, એમનો પગાર હોય, અથવા બેરોજગાર હોય, પેપર ફૂટ્યું હોય, એ સંજોગોમાં જ્યારે પરમિશન મળે ત્યારે મોટા ભાગે પરમિશનો છેલ્લા 5-7 વર્ષમાં આપવામાં આવી નથી. અને આ પ્રકારની, અને ગઈકાલની તો વગર પરમિશને, તો આટલી મોટી સંખ્યામાં આટલા બધા લોકો હેરાન થાય. આજે નિખિલભાઈએ જે વાત કરી એ પ્રમાણે માત્ર એક નિખિલભાઈનો સવાલ નથી, આજે મને 50થી વધારે લોકો મળ્યા છે, અને દરેકે કહ્યું કે ગઈકાલે કંટાળી ગયા, થાકી ગયા. અને આ બધા કરતા હું તો એ કહું છું કે અનેક લોકો ગઈકાલે બીમાર હશે, એમના આસપાસના બીમાર હશે, એના ત્યાં જવાનું હશે, લગ્ન પ્રસંગો હશે, કોઈને ટ્રેન પકડવાની હશે, આગળનું એનું બુકિંગ કરેલું હશે, વિમાન હશે તો આગળનું કનેક્શન હશે, વિદેશ જવાનું હશે. આવા હજારો લોકો ગઈકાલે હેરાન થયા છે. અને આ માત્ર ગઈકાલની વાત નથી, જ્યારે જ્યારે કોઈ નેતાઓ આવે ત્યારે દરેક રોડ આખો દીથી બંધ કરી દેવામાં આવે, અને આ પ્રકારનું વીઆઈપી કલ્ચર ખૂબ જ વધતું જાય છે, જે સામાન્ય લોકોને એના રાઈટ જ છીનવી લે છે. મારી પોતાની વાત કરું તો પરમ દિવસનો શો હતો, હું સવારે મારું કામ હતું, 8 વાગ્યાથી ઓફિસ આવેલો, સાંજે 7 વાગે ફ્રી થયો, અને જમવાનું બાકી, નીકળું તો આજુબાજુ ઠઠ 1-1.5 કલાક સુધી ઇવન મારી ગાડી હલે એમ જગ્યા નહોતી, પછી ચલાવવાની તો ક્યાં વાત રહી. તો આ પ્રકારના જે પ્રોગ્રામ કરવામાં આવે છે,
હવે ખરેખર તો વડાપ્રધાનશ્રીને રોડ શો કરવાની ક્યાં જરૂર હતી? એમને લોકો ઓળખે છે, ટીવીમાં આજે આપી શકતા હતા. આટલી બધી ટેકનોલોજીની ને ડિજિટલ મીડિયાની પોતે વાત કરે છે, તો એમની વાત એ પોતે ડિજિટલ મીડિયા મારફતે કરી શક્યા હોત. વિદેશોમાં કોઈ પણ પ્રકારના આવા પ્રચાર નથી થતા, ડિજિટલ મીડિયાથી કહી દે છે. એ પ્રકારે કોઈ પણ માણસ સામાન્ય રીતે જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે. ગમે તેટલો મોટો નેતા હોય તો પણ એ ત્યાં એવી કોઈ રેલી કે આ પ્રકારની પબ્લિકને અગવડ પડે એવી કામગીરી કરતા નથી. તો જો આપણા પ્રધાનમંત્રી આટલા બધા દેશોમાં ફરે છે અને બીજા પણ નેતાઓ ફરે છે, તો એમાંથી શીખવું જોઈએ કે આપણે આ વીઆઈપી કલ્ચર છોડી અને એક સામાન્ય માનવીની જેમ જીવતા શીખવું જોઈએ. ઓકે, પંક્તિ જોગ અને જેનીબેન ઠુમેર પણ આપણી સાથે જોડાઈ ગયા છે. જેનીબેન, ભૂતકાળમાં પણ તમે આ વિશે પત્ર લખ્યો, ચર્ચા પણ કરી, પણ આ પ્રકારની સ્થિતિ એ કહીએ ને કે આમાં દીવાને આમ દીવાને ખાસ જેવું થઈ ગયું છે અને આ પરિસ્થિતિમાં સુરક્ષા પ્રોટોકોલ પણ હોય છે, પણ જે અગવડતા પડી લોકોને છેલ્લા 2 દિવસમાં, આમાં કોઈ પણ રાજકીય પક્ષ આવી જાય, કોઈ પણ વીઆઈપી આવી જાય. એક સામાન્ય આંકડો છે 2021માં જયારે કાનપુરમાં મહિલાની ડેથ થઈ ત્યારે જે ઓફિશિયલ ગવર્મેન્ટનો આંકડો હતો કે ભાઈ દેશમાં 19,467 લોકો છે વીઆઈપી, લાવ લશ્કર સાથે જાય છે બધું. 66,043 પોલીસ કર્મી એ સમયનો આંકડો એની આસપાસ હોય છે. એ મારા ને તમારા આપણા સૌના ટેક્સના પૈસામાંથી ચૂકવાય છે. ગૃહ મંત્રાલયનું બજેટ એટલા કરોડ ઉપર કે જે હોય તે. પણ આ પ્રકારની પરિસ્થિતિ વારંવાર નિર્માણ થાય, હરફ સુદ્ધા કોઈ ઉચ્ચારતું નથી. પંક્તિબેન, તો રાજાશાહીમાંથી લોકશાહીમાં આવ્યા, પણ આ શાહી ઠાઠ નું પૂર્ણ વિરામ લાગશે ખરા? પંક્તિબેન ને સવાલ છે. બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. આમાં થોડુંક જુદી રીતે જોવું જોઈએ. સૌથી પહેલા તો વીવીઆઈપી માટેની સુવિધાઓ બહુ વર્ષોથી દાયકાઓથી અપાય છે, પણ એની કોઈ ચોક્કસ ગાઈડલાઇન્સ નથી, આજે પણ નથી. એનો પ્રશ્ન પણ સંસદમાં પૂછ્યો હતો અને એનો જવાબ આવ્યો છે. હવે 2 પ્રકારના સવાલો એમાં આવે છે. ખાસ એક છે સેક્યુરિટી રિલેટેડ સવાલો છે. એ વીવીઆઈપી ને લગતી જે સેક્યુરિટી છે એ લોકોને પૂરી પાડવી જ જોઈએ, એમની સુરક્ષિતતા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, પણ એ સેક્યુરિટીને લગતા પણ કેટલાક લોકોની સાથે જોડાયેલા સવાલ છે. દાખલા તરીકે સામાન્ય સંજોગોમાં જ્યારે વીવીઆઈપી કોઈક રસ્તા ઉપરથી જતા હોય તો એ રસ્તા ઉપર કેટલીક દુકાનો, કેટલાક પ્રકારની લારીઓ આ બધી બંધ કરે. ઘણા વિસ્તારોમાં 1 દિવસ માટે કરે, 2 દિવસ માટે કરે. ચૂંટણી વખતે જ્યારે એવા રોડ શો હોય ત્યારે આવું બધું બંધ ના કરે, ત્યારે જેટલી પણ ભીડ હોય ત્યારે ભીડને ખસેડવાની વાત ન કરે, પણ બાકીના ટાઈમે એ કરે. અને જાહેર સિક્યુરિટી ખાસ હોય એવા જે આપણા મંત્રીઓ હોય કે મોટા લોકો હોય એમના માટે કરતા હોય છે. બીજો એટલે એની સાથે લોકોની સાથે જોડાયેલો જે સવાલ આવે છે એ આવે છે કે નાના લોકોની આજીવિકા જે હોય, સાંજના શાકભાજીના પાત્રણા વાળા, એ બધાની રોજ ઉપર ડિપેન્ડ હોય છે. અને જે વિસ્તારોમાં આખા વર્ષ દરમિયાન કેટલા પણ કાર્યક્રમો થતા હોય, ઉદઘાટનો થતું હોય, જે વિસ્તારોમાં આવા વીવીઆઈપી જતા હોય છે એ વિસ્તારોમાં સ્થાનિક પોલીસ, એના કોઈ ગાઈડલાઇન્સ નથી, મેં એમાં પણ આરટીઆઈ કરી હતી, સ્થાનિક પોલીસને જેમ યોગ્ય લાગે એમ એટલા વિસ્તારને એ ખાલી કરાવડાવે. અને એ ખાલી કરાવડાવે એટલે પછી રોડ સાઈડમાં જે નાના મોટા બજાર ધંધા કરતા હોય એ બંધ કરે. કેટલાક વિસ્તારોમાં તો નાની મોટી દુકાનો પણ બંધ કરે અને એ જાહેર સિક્યુરિટીના ભાગરૂપ જ બંધ કરી હતી, જે લાસ્ટ ટાઈમ પણ કરી હતી. એટલે આ એક પ્રકારનો સવાલ થયો. બીજો સવાલ આવે છે એ કેટલાક વીવીઆઈપી જ્યારે જે વિસ્તારોમાં જાય એ વિસ્તારોમાં જે અગાઉ જે લોકોએ આંદોલનો કર્યા છે, સરકારનો કોઈ નીતિનો વિરોધ કર્યો છે, કોઈ જગ્યાએ એ લોકો ધરણા કે રેલીમાં છે, એવા લોકોને અગાઉથી ડિટેન કરવામાં આવે. અને પોલીસ એમાં એવું કે, પોલીસની જ આ બધી ભૂમિકા હોય છે, એટલે પોલીસ એવું કે આ એન્ટી સોશિયલ એલિમેન્ટ છે, એટલે અમારા માટે અમારા સુરક્ષાના સંદર્ભમાં અમે એમને ડિટેન કરીએ છીએ. અગેન તમને આશ્ચર્ય થશે, 2006 થી અત્યાર સુધી ઘણા બધા એક્ટિવિસ્ટ જેને કહેવાય એવા લોકોને ડિટેન કર્યા હશે. કોઈને 2 કલાક માટે તો કોઈને 24 કલાક માટે, કોઈકને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા છે તો કોઈકને નજર કૈદમાં. પણ આ બધું જ એવા મોટા કાર્યક્રમો અને વીવીઆઈપીના વિઝિટ સાથે જ સંકળાયેલું હતું, પણ એમાં પણ કોઈ ગાઈડલાઈન નથી. અને આપણી ત્યાં ડિટેન્શન, પ્રિવેન્ટિવ ડિટેન્શનની પોલિસી જ બની નથી. એટલે ગયા વર્ષે જ્યારે આ મુદ્દો આખો ઉઠ્યો ત્યારે આ વાત છેક હોમ મિનિસ્ટ્રી સુધી પહોંચી હતી કે વીવીઆઈપીની સુરક્ષા, એને ટ્રાફિક અને એની સાથે જોડાયેલા લોકોના રોજીરોટીના પ્રશ્ન, લોકોના અવરજવરના પ્રશ્ન અને એની સાથે જોડાયેલા એન્ટી સોશિયલ એલિમેન્ટને ડિટેન કરવા અંગેની પોલિસી, આ બધાને લઈને એક પોલિસી ઘડવાની જરૂર છે. છેલ્લી એક વાત એ કરીશ, ઇલેક્શન વખતે જ્યારે આ રેલીઝ થાય છે ત્યારે એક પાર્ટીની વાત નથી, તમામ પાર્ટી, તમામ એમના સ્ટાર કેમ્પેનર જે હોય છે, સ્ટાર પ્રચારકો, એ જાય જ છે લોકો વચ્ચે અને એમનું કામ છે, એમને મત લેવાના છે. પણ એના માટે ઈસીઆઈએ કોઈ ગાઈડલાઇન્સ કરવા જોઈએ કે એમાં કેવા પ્રકારના વાહનો હશે, કેટલા મોટા ટ્રક હશે, કેવા એની સાથે સાઉન્ડ સિસ્ટમ
આઇટમ્સ હશે, કેટલો મોટો કાફલો હશે, કેમ કે પાર્ટી ઉપર ખર્ચ કરવા માટે કોઈ લિમિટ નથી. અને એ જ ઈસીઆઈ જ્યાં સુધી આના ઉપર કોઈ લિમિટ ન લાવે ત્યાં સુધી આ વધે ને વધુ જવાનું. જેની પાસે વધારે પૈસા હશે એ વધુ મોટા કાફલા કરવાના. એટલે આ ઈસીઆઈ સાથે જોડાયેલો, કેમ કે આ ચૂંટણી વખતનું છે, એટલે હું કહું છું આ ચૂંટણી સુધારના સંદર્ભમાં બહુ જ અગત્યનો મુદ્દો છે અને એને ચૂંટણી પંચે જોવું જોઈએ. અને કદાચ જે હાલાકી થઈ એ હાલાકી ઉપર પણ વાત કરીશું, કેમ કે રસ્તે ચાલતા માણસનો હક પણ તમે ન છીનવી શકો. આપણે એમ કહીએ કે તમામને સમાનતાનો અધિકાર છે, પણ આ સમાનતાનો અધિકાર પણ આ પ્રકારના દ્રશ્યો કે આ પ્રકારની ઘટના બને તેમ લાગે કે આઝાદીના 75 વર્ષ બાદ પણ કિતાબી વાતો છે. એક બ્રેક માટે રોકાઈશું. રાજેશ ઠાકર અને જેનીબેન ઠુંબર પણ આપણી સાથે છે. આ કોઈ પોલિટિકલ ચર્ચા નથી, પણ અહીંથી જે સામાન્ય જનતા હજારો માણસોને કનેક્ટ કરતો મુદ્દો છે, જે ગઈકાલે ફસાયા, પરમ દિવસે ફસાયા, અથવા તો કોઈ પણ રાજકીય પક્ષોની રેલીમાં વીઆઈપીસ આવે તો તેને કેટલ ક્લાસની જેમ ટ્રીટ કરવામાં આવે છે. ત્રીજી વખત શબ્દ ઉચ્ચાર્યો ત્યારે આમ જનતાનો અવાજ પણ અને લાગણી પણ ઉપર સુધી, તંત્ર સુધી. તંત્રનો આમ તો પિનકોડ હોતો નથી, ખબર નહીં તંત્ર કયું, પણ જવાબદેહી તો નક્કી કરવી પડશે ને. બ્રેક બાદ ચર્ચા. આઝાદીના 75 વર્ષ બાદ પણ નેતાઓ અને નોકરશાહો એટલે અધિકારીઓમાં શાહી ઠાઠ જતો નથી. ઘણા અવારનવાર કિસ્સા બહાર આવે છે, ચર્ચા જરૂરી છે. ચર્ચા આગળ વધારીએ. જેનીબેન ઠુંબર અને રાજેશભાઈ ઠાકર હજુ ચૂપ છે, અડધો કલાક ડિબેટને થયો, પરંતુ આજે આ ગંભીર મુદ્દા પર દરેકનું ઓપિનિયન જરૂરી છે. જેનીબેન, ક્વિક, તમે તો આઝાદી બાદથી સરકારોમાં આટલા સમય રહ્યા, 2017માં વીઆઈપી કલ્ચર નેસ્ત નાબૂદ કરવાની વાત થઈ, શપથ લીધા, પણ મૂળમાં તો એ છે ને પહેલેથી ચાલ્યું આવે છે. સરકારો કોઈ પણ આવે, જી હજૂરી કરવાની, અધિકારીઓએ પરમિશન આપી દેવાની, ભલે તમે પહોંચી ન વળો, અને જનતા કેટલ ક્લાસ, આમાં કોઈ બાકાત નથી. પેલો એક આવે ને, તું મને ઓળખતો નથી, મેં એમ્સનું ઉદાહરણ આપ્યું, પ્રફુલ્લ પટેલનું ઉદાહરણ આપ્યું, ઘણા બધા ઉદાહરણો છે, લિસ્ટ લાંબી છે. પણ આના જનક કોણ? પ્રવીણભાઈ, તમે વાત કરી, પણ આમાં વીવીઆઈપી કલ્ચરમાં જે મોટો એક સ્ટન્ટ વચ્ચે કરવામાં આવ્યો કે રેડ લાઇટ ઉતારી લેવી, બધા જ મિનિસ્ટરો પોતાના કાર ઉપરથી રેડ લાઇટ ઉતારતા હતા કે અમે સામાન્ય જનતાની સાથે છીએ, અમે જનતામાંના એક છીએ. આ બધી જ કથની અને કરનીમાં ભારતીય જનતા પાર્ટીમાં હંમેશા ભેદ રહ્યો છે. એ પ્રજા અને તંત્ર અને ગુજરાતના તમામ લોકોએ નજરે નિહાળ્યું છે. એ જ ભાગ, એના જ ભાગરૂપી અત્યારે જ્યારે આ તમે વાત કરો છો, લિટરલી પ્રજાને કેટલ ક્લાસ સમજવા માંગે છે, કાં તો સરકાર એવું વિચારે છે કે અમે કંઈ પણ કરશું, લોકો સહન કરી લેવાના છે, લોકોની સહનશક્તિ એટલી હદે વધી ગઈ છે કે અમે કંઈ પણ કરશું, પ્રજા કોઈ પણ રીતના હાલાકી ભોગવશે, પણ છેલ્લે એમને ભારતીય જનતા પાર્ટી સિવાય ઉદ્ધાર નથી. આવા ઘમંડમાં સરકાર ક્યાંક આવી ગઈ અને એનો દાખલાઓ અવારનવાર પુરાવતા રહે છે અને પ્રૂફ પોતે ને પોતે ભારતીય જનતા પાર્ટી આપતા રહી છે. એનો જ આ એક ભાગ હતો, જે રોડ શો કરવા, રેલીઓ કરવી, આટલી મોટી રેલીઓ કરવી. તમે પ્રજાને, જો તમે આટલા વખતથી સરકારમાં છો, તમે સત્તા ભોગવો છો, તો તમે પ્રજાના મુદ્દાઓ લઈને કેમ નથી જતા? તમારે કેમ આવડા મોટા મોટા રોડ શો કરવા પડે? તમામ આવી ગયા ને. એક ટાઈમે મનમોહનસિંહ અમદાવાદમાં આવ્યા હતા, એ સમયે થોડી કોન્ટ્રોવર્શિયલ ડોક્યુમેન્ટરી પણ બની હતી ને. હું શબ્દશઃ કહું, બુલડોઝર કોર્પોરેશન બુલડોઝર આ એટલા માટે બની હતી કેમ કે આગતા સ્વાગતામાં દબાણો દૂર થયા, ઘણા બધા અનફોર્ચ્યુનેટલી બાળકોના પણ મોત થયા હતા. એ વ્યક્તિ સાથે મેં ડોક્યુડ્રામા કર્યો છે એટલે મને ખ્યાલ છે. એટલે પેલા પણ સ્થિતિ હતી. આ જી હજૂરીમાં લાગી જાય, કઈ ખરાબ ન દેખાવું જોઈએ, પડદાઓ ઢંકાઈ જવા જોઈએ, રાતોરાત રોડ બની જવા જોઈએ. પહેલા જે સ્થિતિ હતી એ આટલી ફ્રીક્વન્ટ નહોતી. તમે છેલ્લે મોરબીનો હત્યાકાંડ જે થયો એમાં તમે જોયું કે જ્યારે દર્દીઓને કે એના પરિવારને જ્યારે એમને સાંત્વના આપવાની હતી ત્યારે હોસ્પિટલોમાં રંગરોગાન થતા હતા, કારણ કે પીએમ મોદી આવવાના હતા. આવા અનેક દાખલા ભારતીય જનતા પાર્ટીમાં છે, છતાંય એક હરફ સુદ્ધા ઉચ્ચારવા માટે તૈયાર નથી કે લોકોને પડતા પ્રશ્નોની, લોકોને પડતી હાલાકીઓ માટે આવનારા સમયમાં સરકાર શું કરશે. રોડ શો થી શું સાબિત થાય છે કે તમારી સાથે પ્રજા છે, પ્રજા તમને જોવા નથી આવતી, પ્રજા તમને સમર્થન આપવા માટે નથી આવતી, પ્રજા તમારા ઠાઠમાઠ જોવા આવે છે અને એનો જવાબ મતરૂપી આપવાના છે. આવનારા જે 5 તારીખે મતદાન બીજા તબક્કાનું થાય છે, એમાં ખૂબ સારી રીતના જનતા જાણી ગઈ છે. પણ આનો જે વીવીઆઈપી કલ્ચરની તમે વાત કરી, તો આનો કોઈ એકમાત્ર ઉપાય ન થઈ શકે. આમાં બધા જ પક્ષોએ એમ કહું છું, વિપક્ષમાં હોય ને ત્યારે સૂર બદલાઈ જાય. ભારતીય જનતા પાર્ટી જયારે વિપક્ષમાં હતી, વિનોદભાઈ વાત કરી કે આ મુદ્દો ઉઠાવ્યો, આજે તમે વિપક્ષમાં છો, આજે આ મુદ્દો ઉઠાવી રહ્યા છો. વિપક્ષમાં હતા જ્યારે રિવરફ્રન્ટ ખાતે રેલી નહીં, એટલે વિપક્ષમાં હોય ત્યારે અમુક વસ્તુઓ વ્યાખ્યા બદલાઈ જાય છે, સત્તા પક્ષમાં હોય એટલે વ્યાખ્યા બદલાઈ જાય છે. આમાં બધું કદાચ કોઈ અપવાદ નથી. જ્યારે દિવાલો ચણવામાં આવી હતી ત્યારે કેટલો વિરોધ કર્યો હતો એ તમે પણ એના સાક્ષી
પ્રતિપક્ષી છો, એમાં વિપક્ષ તરીકે કોંગ્રેસનો અવાજ ખૂબ મજબૂતીથી લોકોની સાથે, જે છેવાડાનો કે ગરીબ મધ્યમ વર્ગ હતો એની સાથે ખૂબ બુલંદીથી ઉપાડ્યો હતો. એ દિવાલ પર રાજેશભાઈ, હું તમારી પાસે આવું છું. રાજેશભાઈ ક્યારના ચૂપ છે. રાજેશભાઈ, આમાં શું બંને પક્ષોએ પોતપોતાની વાત મૂકી દીધી? વિપક્ષમાં જયારે બીજેપી હતું, વિપક્ષમાં જયારે કોંગ્રેસ છે. આમાં મેં પક્ષ તરીકે કોઈ વાત જ નથી મૂકી. મેં તો એક તમારી વાત નથી તરીકે કરતો. મૂકી. વિનોદભાઈ જે વાત કરી ને કે વિપક્ષમાં જયારે બીજેપી હતું ત્યારે શું કેમ્પેન હતું, અત્યારે વિપક્ષમાં કોંગ્રેસ છે તો શું કેમ્પેન છે. પણ આ પ્રકારનો રોડ શો, આ પ્રકારની વીઆઈપી ટ્રીટમેન્ટ, વડાપ્રધાન શ્રી છે, માન સન્માન હોવું જોઈએ, પ્રોટોકોલ, સુરક્ષામાં કોઈ ચૂક ના હોવી જોઈએ. પણ તેના કારણે આમ જનતાની કેટલ ક્લાસમાં ગણતરી થાય, આ પ્રકારે કનડગત થાય, સોશિયલ મીડિયા પર વિડીયો નાખવા પડે હજારો. તો સાહેબ, આઝાદીના 75 વર્ષ બાદ બદલાયું શું? જી હજુરી તો આજે પણ છે. તું મને નથી ઓળખતો, આ ટોન હજુ પણ છે. તો સમાનતા છે આપણા સંવિધાનમાં, ખાલી કિતાબી વાતો. રાજેશભાઈ. જી જી પ્રવીણભાઈ, આપનો બહુ આભાર. તમામ પેનલિસ્ટોના મંતવ્ય થઈ ગયા પછી તમે મને તક આપી છે. સોરી ફોર એટલે હું તમામ લોકોના જે મંતવ્ય છે એના આધાર ઉપર મારી ટિપ્પણી કરી શકું. સૌથી પહેલા તો તમામ જે પેનલમાં બેઠેલા લોકો છે, એમાં રાજકીય હોય બિન રાજકીય હોય, તમામ લોકો એક વાત સાથે સહમત છે કે પ્રજાને પડતી હાલાકી કે પ્રજાને થતી અસુવિધા, કોઈ પણ દર્દી હોય, સિનિયર સિટીઝન હોય, નોકરી ધંધે આવનારા લોકો હોય, ધાર્મિક પોતાના જે પ્રસંગો હોય એની અંદર અટવાય એક જે છે એ યોગ્ય ના ગણાય. પણ જયારે આ વાત આવે છે ત્યારે આ વાતને હું બિલકુલ રાજકીય રીતે જોવાના બદલે અને વહીવટી રીતે પણ જોવાનું જે છે એ દ્રષ્ટિકોણ રાખું છું. કારણ કે આ 2 દિવસની જે ઘટનાઓ છે એમાં અનિલભાઈ એક વાત કીધી બિલકુલ સાચી છે કે ભાઈ પ્રધાનમંત્રીનો રોડ શો હોય તો એના માટેના જે ડાયવર્ઝન છે એ પહેલેથી નક્કી થઈ જતા હોય છે. એટલે વૈકલ્પિક જે માર્ગ છે એ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ જે તે વખતે જે તે વ્યક્તિઓએ કરવો જોઈએ. પણ અણધાર્યા જયારે આયોજન થતા હોય, આજના દિવસમાં જયારે ચૂંટણીનો પ્રચાર બંધ થતો હતો ત્યારે તમામ પાર્ટીઓ જે છે એમના ઉમેદવારોની રેલીઓ નીકળી છે અને એના કારણે પણ ઘણા બધા લોકો પોતાને જે ગંતવ્ય સ્થાન હોય એના ઉપર જઈ શક્યા નથી. એટલે આ ભાજપ કે કોંગ્રેસનો પ્રશ્ન નથી. જયારે અહીંયા નરેન્દ્રભાઈ રોડ શો કરે છે ત્યારે ટ્રાફિક થાય છે, તો રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ચાલતી હશે ત્યાં પણ જે લોકો છે એ અટવાતા હશે. કારણ કે એસપીજી જે સુરક્ષાઓ જેમને મળેલી છે આખા દેશની અંદર, એના અમુક જે પ્રોટોકોલ્સ હોય છે, પ્રોટોકોલ્સની અંદર જો બાંધછોડ કરવામાં આવે અને ક્યારેક કોઈક એવી અઘટિત ઘટના બની જાય તો આપણે જ એ વખતે સુરક્ષાના લઈને પ્રશ્નો ઉભા કરતા આવીએ છીએ. એટલે એ વહીવટી પ્રશ્ન છે. પણ બીજો એક પ્રશ્ન એ છે આની સાથે સાથે કે જે આ ઘટના બની અને એના કારણે જે લોકો પરેશાન થયા, તો તમે જયારે રૂટ નક્કી કરો છો ત્યારે અત્યારે લગ્નની સિઝન છે, સૌથી મોટી સમસ્યા સાંજના ટાઈમે જ રિસેપ્શન અને લગ્ન હોય છે. તો એ રોડ ઉપર આવનારા જે પાર્ટી પ્લોટ હોય કે જે લગ્નના સ્થળ હોય એમાં જે આયોજનો પૂર્વ નિર્ધારિત થયેલા હોય એનું ધ્યાન રાખવામાં આવે છે કે કેમ. કારણ કે સુરતનો જે રોડ શો હતો એ અને અમદાવાદનો રોડ શો, આ બંનેની અંદર 8 કે 9 જે લગ્નો હતા એ લગ્નો જે છે આના કારણે મુશ્કેલીમાં મુકાયેલા હતા. બીજી વસ્તુ એ છે કે આપણે આને રાજકીય જે યાત્રાઓ છે એના થતી ટ્રાફિક જે સમસ્યાઓ છે એની જોડે જોડે આપણે જે ધાર્મિક જુલુસો નીકળે છે એની વચ્ચે પણ જયારે ટ્રાફિક અટવાતો હોય છે. આપણે જાણીએ છીએ કે આપણા દેશ જે છે ધાર્મિક તહેવારોનો દેશ છે ને એટલે વર્ષની અંદર લગભગ 7 કે 8 એવા તહેવાર હોય છે તમામ ધર્મ અને સંપ્રદાયોના લઈને, કે જે વખતે આ જ પ્રકારે લોકો પોતાના જુલુસ લઈને નીકળતા હોય છે. પણ એમાં જયારે છે એ પ્રજાની પોતાની ભાગીદારી હોય છે એટલે એમાં અટવાઈએ છે તો આપણને ગુસ્સો નથી આવતો. અને જયારે રાજકીય હોય છે ત્યારે તમે જે કીધું ને કે દીવાને ખાસ અને દીવાને આમ, એ જે સેન્ટિમેન્ટ છે એ ચોક્કસ એની અંદર કામ કરતો હોય છે. અને એટલે ત્યારે તમે અટવાઓ. નિખિલભાઈને ખૂબ જ અભિનંદન આપવા પડે કે લોકો પોતાની જાત ઉપર ગુસ્સો કાઢે કાં તો જે મનમાં ગાળો બોલે પણ પ્રશ્નને ઉજાગર નથી કરતા. એમણે આ પ્રશ્નને ઉજાગર કર્યો છે અને જીએસટીવીએ આની ચર્ચા ગોઠવી છે અને તમામ રાજકીય પક્ષોએ આનો કોઈ પણ પ્રકારનો એક વિકલ્પ, કારણ કે આજે નરેન્દ્રભાઈ વડાપ્રધાન છે, બની શકે કે કાલે કોંગ્રેસના વડાપ્રધાન આવે,
અને જ્યારે પણ મુખ્યમંત્રીઓ હોય, ગૃહમંત્રી હોય, તમામના જે પ્રોટોકોલ્સ છે, પ્રોટોકોલ્સ પ્રમાણે એ જ્યારે પણ બહાર નીકળતા હોય છે ત્યારે આ જ પ્રકારે ટ્રાફિક જે વ્યવસ્થાઓ છે એ અટવાતી હોય છે અને એના કારણે લોકો પરેશાન થતા હોય છે. ઓકે. હવે આ જે વીવીઆઈપી કલ્ચર છે જેને આપણે કહીએ છીએ, એ વીવીઆઈપી કલ્ચરની અંદર કેટલાક હદ સુધી તમે જે છે એ એડજસ્ટમેન્ટ કરી શકો છો, એ સૌથી મોટો પ્રશ્ન છે. અને એ સુરક્ષા અધિકારીઓ અને આના જે પ્રોટોકોલ્સ નક્કી કરનારા લોકો છે એના ઉપર જાય છે. અને એટલા માટે કે આવા રોડ શો કરવા કે નહીં કરવા, જે કેટલું ટાળી શકાય એમ છે, આ તમામ વસ્તુઓ જે છે રાજકીય પક્ષોએ પોતાના વિવેકના આધારે નક્કી કરવા જોઈએ. ઓકે. આજે દાખલા તરીકે કોંગ્રેસ જે છે ભારતીય જનતા પાર્ટીના રોડ શો ઉપર પ્રશ્ન કરશે તો કાલ ઉઠી તમારી સત્તા આવશે, તમારા મુખ્યમંત્રી ઉપર પણ સમસ્યા થવાની છે. કારણ કે આ દંડાય છે, નાગરિક દંડાય છે, નાગરિક દંડાય છે, તમામ આ પ્રોટોકોલ છે તમામ પક્ષના હોદ્દેદારો જે સરકારી પદ ઉપર બેસશે એમને લાગુ પડવાનો છે. એટલે જો ખરેખર નાગરિકોની પીડા હોય તમામ રાજકીય પક્ષોને, તો સત્તા પક્ષે જે લોકો છે અને વિપક્ષે જે બેઠા છે એ બંને ભેગા મળી અને આ પરિસ્થિતિને કેટલા હદે અને કેવી રીતે ટાળી શકાય એનું આત્મચિંતન કરવાની જરૂર છે. એટલે હું આને બે રીતે જોઈ રહ્યો છું. એક, નાગરિકો, આપણે સામાન્ય તમે જોશો કે ટ્રાફિક જામ થાય લોકો ફૂટપાથ ઉપર બાઇકો ચડાવી દે છે. ટ્રાફિક જામ થાય એટલે લોકો રોંગ સાઈડ પકડી લે છે, પોતાની જે લાઈન છે છોડીને સામેની લાઈનમાં જતા રહે છે. રેલવે ક્રોસિંગ ઉપર પણ આ સ્થિતિ જોઈએ છે. એના કારણે ઘણી વખત આપણે જોઈએ છે કે નાગરિકોની જે આ ગેરશિસ્ત છે એનો પણ ટ્રાફિક જામ થતો હોય છે. એટલે આ નાગરિકોને લગતો પણ વિષય છે, રાજકીય જે સત્તામાં બેઠેલા લોકો છે એમના માટેનો કે વિપક્ષમાં બેઠેલા તમામ લોકો કે જે આજ નહીં તો કાલ સત્તામાં આવવા છે એમનો પણ વિષય છે. અને એટલામાં આ જે સમસ્યાનું સમાધાન છે એ તમામ રાજકીય લોકો જે આ કરી શકે એમ છે. કારણ કે નાગરિકો તો સમસ્યા ઉઠાવી શકશે, એમનો આક્રોશ ઠાલવી શકશે, ટીવી ડિબેટની અંદર પોતાની વાત છે રજૂ કરી શકશે, પણ એનું જે સમાધાન કરવાનું છે એ તો જે અનિલભાઈ અને જેનીબેન બેઠા છે એ લોકોએ જ કરવાનું છે. ઓકે, બહુ સાચી વાત કહી અનિલભાઈ અને જેનીબેન. જો સમય થોડો અભાવ છે પણ એક વાત બહુ કોમન નીકળી કે આ સામાન્ય અને આ મોટી બાબતમાં કદાચ રાજકીય ભલે પોલિટિકલ કોઈ પણ આઈડિયોલોજીઓ પણ એક સૂરમાં વાત કરવી પડશે. અનિલભાઈ, માનો છો? હું નિખિલભાઈ પાસે પણ આવું ક્વિક રિએક્શન લઈ લો બંનેનું. એક સૂરમાં વાત આ પ્રકારની પરિસ્થિતિમાં કરવી પડશે. પ્રવીણભાઈ, જો આ જે ચર્ચા થઈ આપણા 7 જણા વચ્ચે, એમાં 3 મુદ્દા આવે છે. એક મુદ્દા, રાજેશભાઈની કમ્પ્લીટ વાત એકદમ સાચી છે, એ વાત સાથે હું 150% સંમત છું. પણ 3 મુદ્દા આવે છે જે મારા બેન જેની બેને કીધું. વીઆઈપી કલ્ચર, તો 70-75 વર્ષનું વીઆઈપી કલ્ચર ને કાયદેસર ઘમંડ વાળું જે હતું એ 2017માં એક પ્રયત્ન તો થયો છે. હજુ પણ એની કેટલીક આડઅસરો હશે, હજુ એની કેટલીક મર્યાદા હશે જે બાંધવી પડે. પણ એક ઘમંડી પરિવાર દ્વારા એ શ્રીમતી સોનિયાજીના જમાઈને પણ એસપીજી સુરક્ષા અને વીઆઈપી કલ્ચર મળતું હતું, એ તો નાબૂદ થયું છે. બીજી વાત કે આજે એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર આવે તો આટલી જનમેદનીનો પ્રતિસાદ મળવાનો નથી. જ્યારે એકાઉન્ટેબલ પ્રાઇમ મિનિસ્ટર આવે અને ગુજરાતના પનોતા પુત્ર છે, આપણે પ્રાઇમ મિનિસ્ટરને કેન્દ્રમાં રાખીને ચર્ચા કરીએ છીએ કે બધા જ નેતાઓ કોઈ પણ પોલિટિકલ પાર્ટીના એ વિષય બી વિચારવાનો મહત્વનો છે. ઓકે, બીજી ચર્ચા કે આ પ્રકારની જયારે મુવમેન્ટ હોય, હું તો કહું છું એક સામાન્ય એક ઉમેદવારની રેલી નીકળી છે. આજે બધી જ પોલિટિકલ પાર્ટીની સ્કૂટર રેલીઓ અને કાર રેલીઓ નીકળી છે, તો એમાં પણ ડિપાર્ટમેન્ટે જે વ્યવસ્થાઓ ગોઠવવી જોઈએ એ છે કે નહીં. ત્રીજું, રાજેશભાઈ જે એકદમ ડિટેલમાં જુદા જુદા પ્રોસેસનના સમયમાં એ પોલિટિકલ પ્રોસેસન છે, રિલિજિયસ પ્રોસેસન છે કે સામાજિક છે, લગ્નના વરઘોડાઓ હોય કે અન્ય હોય, ઇવન સ્મશાન યાત્રાઓ બી હોય, તો એમાં કઈ રીતે આપણી સિવિક સેન્સ લોકોની બિહેવ કરે છે, એ પ્રોસેસન સાથે સંકળાયેલા લોકોની સિવિક સેન્સ શું છે. અને બાકીના લોકો જેમ કહ્યું કે ભાઈ સ્કૂટર એ ફૂટપાથ પર લોકો ચડાવી દેતા હોય છે, સાથે સાથે ગેરકાયદેસર જે કહેવાય કે પાર્કિંગથી માંડીને ગેરકાયદેસર કામકાજથી ફેરિયાઓનું જ્યાં આગળ સ્થળના બધા ઘણા પ્રશ્નો છે. જો પ્રવીણભાઈ, મને એવું લાગે છે આ પ્રશ્નો વચ્ચે કદાચ દરેક પોલિટિકલ પાર્ટીએ દરેક નેતાએ વિવેક વાપરવાની જરૂર છે કે આનાથી કેમ એવું માનું છું સામાન્ય આજે આપણે ચર્ચા રાખી છે, ખૂબ સારી વાત છે. અને મોટાભાગની ચર્ચા બિન રાજકીય થઈ. મને લાગે છે આમ તો જેની બેનને જે રીતે મેં સાંભળ્યા છે, પહેલી વાર ડિબેટ કરું છું એમ સાથે, એ બિન રાજકીય વાત કરતા હોય છે, પણ આજે એમને ટોટલ રાજકીય આમાં બી બહાર આવવાનું મને એમ લાગે છે જે પ્રકારની રાજકીય ચર્ચાનો આ વિષય જ નથી.
આ વિષય જેમ રાજેશભાઈએ કીધું, આપે બી કીધું, Okay. કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય, કોઈ પણ પ્રકારના પ્રોસેસર હોય, એમાં મંજૂરીઓ માટેના ચોક્કસ પ્રોટોકોલ હોવા જોઈએ. Okay. પછી એસપીજી હોય કે જેડ સિક્યુરિટી હોય કે સામાન્ય સિક્યુરિટી હોય. અને આમાં આ તો વ્યક્તિગત રીતે જો જનમેદનીનો જે સૈલાબ છે, મેં મોરારજી દેસાઈ જયારે પ્રાઇમ મિનિસ્ટર બનીને ગુજરાતમાં પહેલી વાર અમદાવાદ આવ્યા ત્યારે બી મેં જન સૈલાબ જોયેલો છે. એના કરતા પણ વધારે જન સૈલાબ પરમ દિવસે બી હતો. ગઈકાલની રેલીમાં પ્રધાનમંત્રીશ્રી જવાના છે, એ તો જાહેરાત હતું કે ભાઈ ભદ્રકાળી દર્શન કરવા માટે જવાના છે અને ત્યાંથી પછી જનસભામાં જવાના છે. તો ત્યાંની વ્યવસ્થા પબ્લિક એની જાતે સ્વયં ઉમટી પડી છે. હા, એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર હોય તો કદાચ ન આવ્યું આટલી ઓકે, હું public. એ જ કહું છું ને જેનીબેન, હું નિખિલભાઈ તમારું છે કન્ક્લુઝન લઈશ, કેમ કે બધી વાતો થઈ ને આમાં શું છે, એક સૂરમાં વાત નથી થતી. તમે ભૂતકાળનું ઉદાહરણ આપશો, વર્તમાનનું, એ જ તો તકલીફ છે. 75 ના 100 વર્ષ થઈ જશે. આ જ મુદ્દે વાત રાજકીય કરી. ચર્ચા હું તમારી વાત આનું નથી કર્યો, solution અનિલભાઈ. લાવવું જોઈએ. આમાં કોમન વાત છે. સમાધાન લાવવું જોઈએ. ઓકે, આ બાબતે કદાચ પોલિટિકલ કોઈ રિએક્શન બાઇટ પણ આવશે ને તો આમાં આવું જશે. જેનીબેન પ્રવીણભાઈ, ક્વિક. એમાં હું એવું કહેવા એક સૂર્ય માંગુ વાત છું કે નથી તમારી થતી. પાસે જો ક્લિયર મેજોરિટી છે તો તમે એમ કહો છો કે અત્યારે 75 વર્ષ બાદ ઘમંડી પરિવારની વાત કરો છો. ઘમંડી પરિવારની વાત એટલા માટે ન કરાય કે જો એટલો સત્તાનો મદ ભારતીય જનતા પાર્ટીમાં ન હોત તો જમાઈ રોબોટ ન હતી બેન, મારા બેન રોબોટ ને એસપીજી સિક્યુરિટી હતી. તમે વર્તમાનમાં આવો ને. એરપોર્ટ ઉપર જેનીબેન, એરપોર્ટ ઉપર એમનું ચેકિંગ પણ થતું નતું. આવી સ્થિતિ હતી. એમાં બદલાવ આવ્યો છે, બધું ઓછો આવ્યો છે, આવશે આવનારા સમયમાં. બે મરી ગયેલા હું એટલે. આચાર સંહિતા લાગ્યા પછી પણ તમે અત્યારે ખેસ ન પહેરીને બેઠા હોત જો ઘમંડની વાત કરતા, એ જ દર્શાવે છે કે તમારા ભારતીય મેં પ્રચાર જનતા નથી કર્યો કે તમે મત એ આપો. દેખાય છે. આજે બી કેસ પહેરીને લોકો ફરી રહ્યા છે. વર્તમાનમાં આવો, ફરી રહ્યા છે. એક સાથે બોલવાનું કલ્ચર નથી આપણે. અત્યારે Please. હું નહીં, પણ આમાં કેવું પ્રચાર કરી રહ્યો છું? મેં એમ કીધું કે અનિલભાઈ તમને 10 સેકન્ડ જેવી રિએક્શન ટાઈમ આપી છે. એક સાથે બોલવાનું કલ્ચર નથી અહીંયા. પ્લીઝ. મૂળમાંથી નાબૂદ કરવા માટે ભારતીય જનતા પાર્ટી પાસે અત્યારે ક્લિયર મેજોરિટી છે તો એ કાયદો લાવી શકે છે કે કોઈ પણ પ્રકાર, કોઈ પણ પક્ષ આ રેલીઓ નહીં કરે. અમે લોકો કોંગ્રેસ પક્ષ તરીકે એના ફેવરમાં છે. Okay. તમારામાં પ્રપોઝલ તાકાત મોકલો હોય, તો તમારામાં તાકાત હોય, રાહુલજીની પદયાત્રા બંધ કરાવો બેન. આજે તમે રાહુલજીને ફ્લેક્સ કરી દો ભાઈ. પ્રવીણભાઈ, રાહુલજીને ફ્લેક્સ કરી દો મારે નથી કરવાનું. જેની બેને પ્રપોઝલ મૂકી છે કે પદયાત્રા બંધ કરી દો. સાહેબની વાત કરો કે તમે જો ઇનિશિયેટ લેવા માંગો છો તો તમે ત્યાંથી શરૂઆત કરો. પણ કોંગ્રેસે વિપક્ષ શરૂઆત કરી શકે ને બેન. જેની બેન વિપક્ષ શરૂઆત કરી શકે છે. તમને મેં સાંભળ્યા, તમે રાજકીય વાત કરો છો એટલે જવાબ આપો. બાકી ઓકે, આપણે જેનીબેન વાત કમ્પ્લીટ કરો. હજી નથી 3 મહેમાન છે. આમ તો 4 નું રિએક્શન બાકી છે. જેનીબેન ક્વિક આપની વાત કમ્પ્લીટ કરો. એક સુરે વાત થવી જોઈએ. કલ્ચર મૂળમાંથી નાબૂદ થવું જોઈએ. દેશમાં પ્રજાને પડતી હાલાકી, ગુજરાત રાજ્યમાં પ્રજાને પડતી હાલાકી કોઈ પણ પક્ષથી હોય તો એ ન ચલાવી લેવાય. સરકારો ત્યારે જ બનતી હોય, સરકારો ત્યારે જ ચાલતી હોય જે લોકોનું સારું કરી શકે, લોકોને પડતી અગવડતામાં એને સુવિધા પૂરી પાડી શકે. તો સરકારનો એ ધારાધોરણ નક્કી હોવો જોઈએ. તમે કેન્દ્રમાં પણ સત્તામાં બેઠા છો, રાજ્યોમાં પણ આટલા વર્ષથી સત્તામાં બેઠા છો તો વીવીઆઈપી કલ્ચર તમે નાબૂદ કરશો. ઓકે, ચલો બંને વાત કરી. દરેક પાર્ટીનો સ્વભાવ ને એક સુરે. ઓકે, નિખિલભાઈ, એક મિનિટ. અનિલભાઈ, નિખિલભાઈ, સામાન્ય તમે તો ભોગવી છે હાલાકી, બહુ સમય ઓછો છે, પણ આપનું રિએક્શન આપી દો. ગઈકાલનું અને આજે જે ચર્ચા થઈ આમાં શું છે, દરેક એક સૂરમાં વાત કરવી પડશે ને, બાકી તો 100 વર્ષે પણ આ સ્થિતિ થશે. એટલે હું તો આમાં એટલું જ કહું છું કે તમે આનો રસ્તો શોધી શકશો કે પછી અમે પ્રજા તરીકે તમને રસ્તો બતાવીએ. જ્યારે અમદાવાદની અંદર ટ્રાફિક કન્જેશન વધવાનું શરૂ થયું ત્યારે મેં પોતે વિચાર્યું હતું કે 2 4 5 NGO આમાં એક્ટિવ થઈ અને લોકોને ટ્રાફિક સેન્સથી માંડીને ટ્રાફિક આઇલેન્ડ ઉપર કામ કરવાની એક પદ્ધતિ શરૂ કરવી જોઈએ. તો ભારતીય જનતા પાર્ટી જોડે આટલી મેજોરિટી હોવા છતાં એ લોકો કેમ કોઈ કામ નથી કરતા? આ ઇલેક્શનની અંદર કે એમને દિવસોમાં એ લોકો ક્યારેય દેખાતા નથી રોડ ઉપર. કોરોના કાળમાં પણ મેં એમને નથી જોયા. નિખિલભાઈ, તમે કદાચ ઘરમાં સુઈ ગયા છો, અમે તો રોડ પર છીએ. હું તમને લિસ્ટ આપું. સાહેબ, કેટલા લોકોની સેવા કરી છે. તમે મહેરબાની કરીને જેની માહિતી ના હોય એક નાગરિક તરીકે અધિકાર છે. કોવિડમાં શું કર્યું છે? ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સેવા સાથે સંકળાયેલો છે.
અને કોવિડમાં સાહેબ, રોડ ઉપર એકમાત્ર ભારતીય જનતા પાર્ટીના સાહેબ, તમે કાર્યકર્તા હતા. હું સેટેલાઇટમાં રહું છું, તમે- તમારા- તમે કોવિડમાં ઘરની બહાર નહીં નીકળ્યા હોય. સાહેબ, મારા તમે ઘરમાં રોજ કોવિડમાં- નીકળ્યું. કોવિડ વખતે ઘરની બહાર- અમે તો લોકડાઉનમાં લોકોની સેવા કરતા હતા મારા ભાઈ. ઘરનું મારું પોતાનું ઘર અને તમે જાઓ, તમારા તમે ઉભા થઈ ડોક્યુમેન્ટ જોઈએ જશો તો બધા. ડોક્યુમેન્ટ આપું તમને. ના, તમે ડોક્યુમેન્ટ તમારા Okay. પર Okay, ક્યાં છે? okay, બીજા okay, MLA ક્યાં છે? શું વાત તમે કરો છો? એમની રીતે વાત હશે. નિખિલભાઈ, નિખિલભાઈ, શું વાત કરો છો? અનિલભાઈ, કેટલા લોકોની- નિખિલભાઈ, અનિલભાઈ. ગંગા છે. અરે બધી હું એ વાત બધી સાથે પોલિટિકલ બિલકુલ પાર્ટીના સંમત લોકો નથી. નીકળતા હતા. હું એવું નથી કહેતો કે કોંગ્રેસના લોકો નીકળતા નતા. તમને ધ્યાન નથી ભાઈ. અરે સાહેબ, મારા- તમે- અનિલભાઈ, અનિલભાઈ, તમારો ફોન નંબર આપો, વ્યક્તિગતમાં તમને જાઓ. આખું- Okay, આખા ડોક્યુમેન્ટનું okay, લિસ્ટ આપીશ. okay, કોવિડની તો વાત જ ના કરતા નિખિલભાઈ. Okay, અમારી પાસે okay, અનેક ઉદાહરણ છે. okay, okay, સાહેબ, okay. મારા- આપની વાત પૂરી કરો નિખિલભાઈ, હું સમય એટલે નહીં હું તો ચોક્કસ કહું છું કે ભારતીય જનતા પાર્ટી હોય કે બીજો પક્ષ હોય, એમણે એવી પદ્ધતિ શોધવી જોઈએ જેથી કરીને આવી હાલાકી ઊભી ના થાય. ટ્રાફિક આઇલેન્ડ ઉપર કામ કરતા સ્ટાફને કે ટ્રાફિક આઇલેન્ડ ઉપર કામ કરતા અન્ય લોકોને પણ સહાય મળે. જી. અને જો એ ન ફાવતું હોય, ન થતું હોય, તો મારા જેવા માણસે કહે હું શીખવાડીશ. ઓકે, પંક્તિબેન, આપનું રિએક્શન. અગાઉ જેમાં આના ઉપર ચર્ચા થઈ છે, બે ત્રણ બહુ સજેશનો આવ્યા હતા કે એક હતું કે અગાઉથી રૂટ જાહેર કરે, ખાસ કરીને આવી હોય ત્યારે, અને ટ્રાફિક ડાયવર્ટ કરે, જે ગઈકાલે નહોતું કર્યું પણ બાકીના પહેલામાં થયો હતો. ટ્રાફિકની સમસ્યા, આજીવિકાની સમસ્યા, નાગરિક સ્વાતંત્ર્યની સમસ્યા, આ ત્રણેય સમસ્યાઓને બધા પાર્ટીઓએ ભેગા મળી અને આ પ્રકારના રેલી ઇલેક્શન વખતે અને ઇલેક્શન સિવાય આ બંને રીતે જોઈને કોઈક એક ગાઈડલાઇન્સ બનવી જોઈએ. ઓકે, આ ગાઈડલાઇન્સ વચ્ચે વિનોદભાઈ એ જ છે ને, જો નિખિલભાઈ બોલે કે કોઈ કોમન મેન બોલે, અહીંયા તકલીફ છે સત્તામાં જે કઈ પણ હોય પોતાની વાત કરશે. આમાં શું છે, તંત્ર પણ આ જી હજુરીમાં પરમિશન આપી દેશે. એક મુદ્દો એ પણ છે ને, તમે નથી પહોંચી વખત શું કામ સાહેબ પરમિશન આપો છો? એ એક મુદ્દો નથી. ભલે આ સીધો સવાલ છે અમદાવાદ સીપી ને કે ગમે તેને જ્યાંથી પરમિશન નીકળે છે, પરમિશન આપો છો, જવાબદારી નથી નક્કી થતી. હજી જવાબદારી જ નથી નક્કી થતી અને બંને સૂરમાં વાત બી નથી થઈ રહી. જો બાકીની પરવાનગી આપવામાં પૂરેપૂરા નિયમો જોવાતા હોય તો આમાં 100% જોવા જોઈએ. હવે પબ્લિકની વાત કરું તો હજારો લોકોના લાખો કલાક બગડે છે આમાં, કરોડોનું પેટ્રોલ વેસ્ટ જાય છે અને એટલું જ પોલ્યુશન કરે છે. તો આટલી મોટી જો ખાના ખરાબી થતી હોય, જનતાની હાલત બગડતી હોય, રોજગાર તૂટતા હોય, એમના કલાકો બગડતા હોય, પેટ્રોલ વેસ્ટ જતું હોય, તો બંને પાર્ટીઓએ નહીં, આજે જે સત્તામાં પાર્ટી છે એને શરૂઆત કરવી જોઈએ અને તાત્કાલિક આ બંધ કરવું જોઈએ. બીજી સત્તા આવશે ત્યારે એમને કહીશું. પણ હાલ જે સત્તા છે ના, ના, તમે અહીંયા ગુજરાતમાં તમે જૂના ઓકે, આમાં રાજ્યનો સવાલ નથી. દરેક સત્તાઓ આવી જાય. તમે કોઈ પક્ષ સાથે જોડાયેલા દરેક નથી ને? સત્તાઓ આવી જાય, કોઈ પણ નાગરિક સત્તા હોય. તરીકેની વાત એટલે કરો. સત્તા એટલે કોઈ પણ આવે, રાજકીય કોઈ પણ- હું રાજકીય બોલું. અનિલભાઈ, શરૂઆતમાં અનિલભાઈ, બોલ્યા. કોઈ પણ અનિલભાઈ, સત્તા- હું બિનરાજકીય સાહેબ, વાત કરું તમે છું. તમે ગુજરાતમાં જો તમે દાખલો બેસાડો ને તમે તો સારો એટલે ચાન્સ છે. થોડી કાંઈ ન બેસા. દેખાડવાના કારણે કોંગ્રેસના જુદા છે. તમે કોંગ્રેસના જુદા હો. તમે શરૂઆત કરો ને, અમે તમારા દાખલા લઈને આવ્યા. અનિલભાઈને મનમોહનજી આવે. ઓકે, અરે અરે જો કેવો ઓકે, અનિલભાઈ, અનિલભાઈ, નિખિલભાઈ, જેનીબેન, જેનીબેન, અનિલભાઈ, નિખિલભાઈ અને વિનોદભાઈ. ઓકે, રાજેશભાઈ, છેલ્લી 50 સેકન્ડ બચી જ આપનું ક્વિક રિએક્શન લઈ લો. છેલ્લી 4 મિનિટમાં જે ચર્ચા થઈ, કન્ક્લુઝન માની લઈએ આ વિષયનું. રાજેશભાઈ એકદમ બિનરાજકીય ચર્ચા કરી છે સમસ્યાના અરે બોલવા દો ને સાહેબ રાજેશભાઈને. રાજેશભાઈ, અવાજ પહોંચી રહ્યો છે? આપના તરફથી મ્યુટ છે સાહેબ, અનમ્યુટ કરશો તો આપને સાંભળી શકીએ. રાજેશભાઈ, આપના તરફથી મ્યુટ છે, અનમ્યુટ કરશો તો સાંભળી શકીએ. એટલે આખી ચર્ચામાં 2 પોઈન્ટ છે, એની સાથે તમામ લોકો સંમત થયા છે કે નાગરિકોની પરેશાની છે કોઈ પણ રીતે દૂર થવી જોઈએ અને બિલકુલ એ દૂર કરવાની જે વાત છે એ રાજકીય લોકો જે છે એ જ સમાધાન એનું શોધી શકવાના છે. એટલે ચર્ચાના અંતે જયારે આપણે કેલ્ક્યુલેશન ઉપર પહોંચવાના અને આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ ગયા, આજે આ લોકો જવાબદાર છે, કાલે આવશે ત્યારે બીજા લોકો જવાબદાર હશે, આપણે આની ચર્ચા કરીશું. એના કરતા તમામ લોકો જે અહીંયા છે એમણે જે વાત પહોંચાડી છે રાજકીય લોકોની વચ્ચે, એ વાત એમની ઉપર સુધી પહોંચે અને કોઈક એવો આની અંદરથી વચલો માર્ગ નીકળે જેના કારણે નાગરિકોની પરેશાની જે છે એ દૂર થાય, એ જ આ ચર્ચાની જે છે એ સફળતા બનશે. બાકી દોષારોપણ તો બરોબર છે કે થવાનું જ છે અને ફરી વખત આ સમસ્યા થશે ત્યારે આની જ આપણે ચર્ચા કરતા હોઈશું. એના કરતા આ ચર્ચાનો સુખદ અંત એ હોઈ શકે કે આ સમસ્યા જે છે એનું નિવારણ કરવા માટે અહીંયા જે પેનલમાં બેઠા છે, ખાસ કરીને અનિલભાઈ, એમના માટે આપણે આગ્રહ રાખીએ કારણ કે સત્તામાં છે તો આ વાત જે છે ઉપર સુધી
પહોંચાડે કે ભાઈ આ નાગરિકોની જ પીડા છે, આ જે પીડા છે તમારે જેમને મત લેવાના છે એમની જ વેદના છે, એમની જ સમસ્યા છે, અને એમનું જ આ પીડા સમયનો અભાવ છે પણ સમજવી પડશે, અને આ પીડા અને ગંભીરતાથી દરેક રાજકીય પક્ષે, દરેક સત્તાધારી પક્ષે, સિસ્ટમે, અધિકારીઓએ, તંત્રમાં લેવી જ પડશે. તમામ ધન્યવાદ આપના સજેશન બદલ, જેનીબેન, પંક્તિબેન, ડોક્ટર અનિલભાઈ, નિખિલભાઈ, વિનોદભાઈ અને રાજેશભાઈ. પણ એક વાત બહુ ક્લિયર કટ છે કે આપણે દીવાને ખાસ અને દીવાને આમમાં જોઈએ છીએ. બહારના દેશોમાં આપણે જાણીએ છીએ કે પછી ટોની બ્લેર ભલે ને કેમ પેરેન્ટ્સ મિટિંગમાં લાઈનમાં ઉભા હોય, ઓબામા ફેમિલી સાથે ડિનર માટે જાય કે પછી બોરિસ જોન્સન સાયકલ ચલાવે, પરંતુ આજની રાજનીતિમાં ફોટો ઓપોર્ચ્યુનિટી જનતા પર છોડી દઈએ. પણ આ હાલાકી જનતાની જે છે એ હાલાકી વચ્ચે ક્યાંક તમામ રાજકીય પક્ષ કે સત્તાધારી પક્ષ કે નોકરશાહીમાં જીવતા અધિકારીઓ એમ ના સમજે કે અમે કેટલ ક્લાસ છીએ. આ તમામ નાગરિકો અમારા પૈસા, ટેક્સના પૈસાથી સરકાર ચાલે છે અને આ બધા તામજામ થાય છે. તો ગંભીરતાથી વિચારે એવી અપેક્ષા સાથે નમસ્કાર.